શું મિત્રો તમે પણ ફ્લિપકાર્ટમાં સેલર છો અને રિટર્ન અને લોસથી પરેશાન છો તો આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો છે. તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો બીજા લોકોને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ઈ કોમર્સને લગતા તમામ વિડીયો તમને મળી રહે અને અવનવું નોલેજ તમને જાણવા મળે છે. સૌથી પહેલું મહત્વ એ છે કે પ્રોડક્ટ કઈ રીતના છે, કેવી છે અને કેવી ડિમાન્ડવાળી પ્રોડક્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો પ્રોડક્ટ ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ અને પ્રાઇસ રિકમેન્ડેશન હોવી જોઈએ જેથી કસ્ટમર નેગેટિવ રિવ્યૂ નથી આપતા. અને જો કસ્ટમર નેગેટિવ રિવ્યૂ આપે તો તમારું એકાઉન્ટ બ્લોક થવાના ચાન્સ વધે છે અને તમારું એકાઉન્ટ ડાઉન રહે છે. ફ્લિપકાર્ટ પર પહેલું તો પ્રાઇઝિંગને મહત્વ આપવું પડે છે. ફ્લિપકાર્ટમાં સેલિંગ પ્રાઇસ છે ને એ બહુ મહત્વની છે. એમાં રિકમેન્ડેશન પ્રાઇસ મહત્વની છે, પ્લસ ફ્લિપકાર્ટ માર્કેટ પ્લેસ ફી લે છે, પ્લસ તમારો પેકેજિંગ ખર્ચો એડ કરવાનો, પ્લસ રિટર્નનો ખર્ચો એડ કરવાનો અને પછી તમારું માર્જિન તમે એડ કરો અને તમારા ખર્ચા જે અલગ અલગ બીજા લાગતા હોય એવા 5-10 રૂપિયા બધું મેનેજ કરી અને પ્રોડક્ટ પર સેલિંગ પ્રાઇઝિંગ તમારે સેટ કરવું જરૂરી છે. અને જો તમે વ્યવસ્થિત પ્રાઇઝિંગ સેટ નહીં કરો તો પણ રિટર્ન આવશે. તો આ તમારે એક ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે પ્રોડક્ટ અને પ્રાઇઝિંગ બંને બેસ્ટ હોવું જોઈએ જેના લીધે તમને રિટર્ન પણ ઓછું આવશે અને નેગેટિવ રિવ્યૂ પણ ઓછા આવશે જેથી કરીને તમારું એકાઉન્ટ ગ્રો રહેશે. હવે મિત્રો આપણે આવીએ ખાસ વાત ઉપર એ જે તમારે બહુ અગત્યની છે. આપણે ફ્લિપકાર્ટમાં જે લિસ્ટિંગ કરીએ એમાં સર્ચ કીવર્ડ વિશે વાત કરવાના છીએ આજે. તો પ્રોડક્ટનું લિસ્ટિંગ અને સર્ચ કીવર્ડ ટાઇટલ એવા હોવા જોઈએ જે કસ્ટમર સર્ચ કરે એટલે તરત જ પહેલાં એને પ્રોડક્ટ બતાવે. અને ફ્લિપકાર્ટ હંમેશા વધારે ઇમ્પોર્ટન્ટ એને જ આપે છે જેના કીવર્ડ સેટ હોય. દાખલા તરીકે તમે કુર્તી સર્ચ કરો છો તો કેટલી બધી કુર્તી આવે છે, પણ એની જગ્યાએ તમારે કોટન કુર્તી છે, પછી એમ્બ્રોઇડરી વર્કવાળી કુર્તી છે, પ્લાઝો પેર છે, એવી રીતે આ બધા કીવર્ડ હોય છે. તો આપણે દાખલા તરીકે બીજી હોય કોઈ હોમ એન્ડ કિચનની પ્રોડક્ટ હોય કે કોઈ જ્વેલરી પ્રોડક્ટ હોય, અનલિમિટેડ પ્રોડક્ટ સેલ થાય છે ફ્લિપકાર્ટમાં. તો આપણે પ્રોડક્ટને લગતા કીવર્ડ સેટ કરવાથી તમારા એકાઉન્ટની રીચ વધારે. તો તમારે કીવર્ડ કંઈ ગોતવા જવાની જરૂર નથી. ફ્લિપકાર્ટનું બાયર પોર્ટલ છે એ જ તમારું હથિયાર છે. તો ફ્લિપકાર્ટના બાયર પોર્ટલ ઉપર જેવું તમે સર્ચ કરશો એટલે પાછળ તમને કીવર્ડ્સ બધાય લખાઈ ગયેલા આવશે. દાખલા તરીકે એમ્બ્રોઇડરી વર્કવાળી સાડી હોય કે કોઈ એમ્બ્રોઇડરી વર્કવાળી કુર્તી હોય, જોર્જેટ, મતલબ એવી રીતના કીવર્ડ તમારે એડ કરવાના. જે ફેબ્રિક છે એને આખું ટાઇટલમાં આવી જવું જોઈએ. એવી રીતે તમે કીવર્ડ લગાવશો એટલે તમને વધારે બેસ્ટ રહે અને તમારા કેટલોગ સર્ચિંગમાં આવશે. તો વધારે પડતા તમારે કીવર્ડ સેટ કરવાના છે, આખા કીવર્ડ અને લોંગ કીવર્ડ સેટ કરવાના જેથી તમારી પ્રોડક્ટ સર્ચિંગમાં આવે. ઘણા સેલર એવા પણ હોય છે કે જે ટાઇટલ ઉપર જ ધ્યાન આપતા હોય છે અને બેક એન્ડ કીવર્ડ ભૂલી જાય છે. તો આ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે જો તમે લિસ્ટિંગ કરો છો તો પહેલાં તમે ટાઇટલ ક્લિયર લખો અને પછી નીચે જે લાસ્ટમાં સર્ચ કીવર્ડ બેક એન્ડ કીવર્ડ છે ને એ ફરજિયાત નાખવાનું રાખો જેથી તમારી પ્રોડક્ટ સર્ચિંગમાં આવી જાય. સેલર પેનલમાં લિસ્ટિંગ કરતી વખતે જે લિસ્ટિંગ કરો છો ત્યાં નીચે આવે છે સર્ચ કીવર્ડનું ખાનું આવે છે. ત્યાં તમે એવા કીવર્ડ નાખો જે ટાઇટલને લગતા હોય એવા કીવર્ડ નાખવાથી તમે ફૂલ ફોર્મમાં કીવર્ડ નાખો તમે એટલે તમારો કેટલોગ સર્ચિંગમાં વધારે પડતો આવશે. તો મિત્રો યાદ રાખવા જેવું એ છે કે તમારા કીવર્ડ્સ સાચા હશે તો જ તમને ફ્લિપકાર્ટનું આલ્ગોરિધમ તમારું એક્સેપ્ટ થાય અને તો જ તમારા પ્રોડક્ટને વિઝિબિલિટી મળશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમારા કીવર્ડ સાચા હોવો જોઈએ અને પ્રોડક્ટને લગતા હોવો જોઈએ જેથી કરીને તમને રિટર્નનું અને લોસ જવાની શક્યતા ઓછી રહે. લિસ્ટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કીવર્ડ નાખો છો ત્યારે ટોપ 10 કીવર્ડ નાખવાના જેથી તમારી પ્રોડક્ટને સર્ચિંગ વધુ મળે અને ફ્લિપકાર્ટનું આલ્ગોરિધમ એક્સેપ્ટ કરે જેથી તમને ઓર્ગેનિક ઓર્ડર અને ઓર્ગેનિક વ્યૂ બંને આવે છે જેથી તમારું કસ્ટમર રિટર્ન અને લોસ જવાની શક્યતા સાવ 0% રહેશે. જો કે 0% તો ન કહી શકાય પણ ફ્લિપકાર્ટમાં ઓછામાં ઓછું 10 થી 12% રિટર્ન હોવું જોઈએ તો જ તમે પ્રોફિટ કરો છો. જે લોકો 15 થી ઉપર જે કસ્ટમર રિટર્ન જે લોકોને 15 થી ઉપર કસ્ટમર રિટર્ન આવે છે એ લોકો લોસ કરે છે તો એ લોકો ચેતી જજો અને ચેક કરજો તમારું ફ્લિપકાર્ટનું એકાઉન્ટ અને તમે સાચા કીવર્ડ અપડેટ કરી દેજો જેથી તમને ઓર્ગેનિક ઓર્ડર અને ઓર્ગેનિક વ્યૂ મળશે. આ વિડીયો તમને ગમે તો આગળ ફોરવર્ડ કરી દેજો